અને હવે દરેક સમાચાર આપને વિસ્તારથી બતાવવા છે અને દરેક સમાચાર અને એમાં પણ ખાસ શરૂઆત વરસાદથી કરવી છે, કારણ કે રાજ્યમાં મેઘાવી માહોલ બરાબરનો જામેલો છે। દરેક જગ્યાએ અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ઉત્તરથી લઈ દક્ષિણ અને પૂર્વથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી મેઘરાજા ઓળઘોળ થયા છે। ક્યાંક નદીઓ ગાંડી તૂર બની છે। એ 8 તસવીરો આજના દિવસની આપને બતાવવી છે કે ક્યાં કેવો વરસાદ વરસ્યો છે અને કેવું આહલાદક વાતાવરણ છે। તો ક્યાંક વરસાદ એટલો બધો વરસી ચૂક્યો છે કે લોકોને થોડી હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। એ જૂનાગઢ હોય, ધોરાજી, અમરેલી, ભાવનગર, આ સૌરાષ્ટ્રની વાત થઈ। આ બાજુ હવે દક્ષિણની વાત કરીએ તો ડાંગ, વલસાડ, ઉત્તરમાં સાબરકાંઠા અને મધ્યમાં છોટાઉદેપુર, બધે જ એવો વરસાદ વરસ્યો છે કે ક્યાંક નદીઓ ગાંડી તૂર બની છે તો ક્યાંક લોકો પણ તણાયા છે। છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ ભારે વરસાદ વરસ્યો। લગભગ 1 કલાક જેવો વરસાદ વરસ્યો અને અમદાવાદના ઘણા બધા વિસ્તારો પાણી થઈ ગયા। જેમાંનો એક છે ચાણક્યપુરીનો મેઇન રોડ અને ટીપી રોડ ઉપર પાણી ભરાયા અને સ્થાનિકો એ પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા। જોકે આખા અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા। જોકે વરસાદ તો એક વરસતો હોય છે, દર વખતે દાવો કરવામાં આવે છે કે પાણી નહીં ભરાય, પણ કોર્પોરેશન પાપે આ પાણી ભરાતા હોય છે, વોટર લોગિંગ થતું હોય છે ને એ પછી લોકોની શું હાલત થાય છે એ આ દ્રશ્યો બતાવી રહ્યા છે। વાહનોને ધક્કા મારવા પડે છે। સામાન્ય વરસાદ પડે અને અમદાવાદ શહેરનો એક પણ વિસ્તાર એવો બાકી નથી રહેતો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા કલાકો સુધી ના થતી હોય। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ચાણક્યપુરી જવાનો જે આ માર્ગ છે ને ત્યાંના દ્રશ્યો છે। બંને તરફના જે મુખ્ય માર્ગ અને તેની આસપાસના જે માર્ગો છે તે તમામ માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને અહીંથી પસાર થતા રાહદારીઓ હોય કે વાહન ચાલકો હોય તેમને તમામને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની સ્થિતિ હોવાની વાત જે છે તે સ્થાનિકો કરી રહ્યા છે, પરંતુ સમસ્યાનું સમાધાન કોઈ આવતું નથી। કેટલાક સ્થાનિકો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ ઊભી થાય? આ સ્થિતિ તો 7-8 વર્ષથી છે। 7-8 વર્ષથી આના પાણી ભરાય છે અને કોઈ નિકાલ જ નહીં। આ લાઈન નવી નાખી છે, હમણાં કોર્પોરેટરને આવીને જોઈને ગયા, ઢાંકણા ખોલાવડાવીને ગયા। અજયભાઈ અહીંયાના સ્થાનિક કોર્પોરેટર છે, એ પોતે પાણીમાં ઉતરીને ઢાંકણા ખોલાવડાવીને ગયા, પણ સમસ્યા એવી છે કે પાણીનો કોઈ નિકાલ જ નહીં થતો। પ્રોબ્લેમ જ છોકરાઓને સ્કૂલે મેળવા જવું, લાવવા જવું, કોઈ બીમાર હોય તો લઈને જતા તો બહાર કાઢતા જ મરી જાય। એટલે આ સમસ્યા તો 7-8 વર્ષ થઈ ગયા, કોઈ નિકાલ જ નહીં આનો। હમણાં કીધું કે હમણાં નવી ડ્રેનેજ લાઈન નાખી, એમ છતાં આજ સ્થિતિ ના, હમણાં જે 2 મહિના જેવું થયું, 2 મહિનાથી કોમકાજ ચાલતું જ 2 મહિનાથી, પણ એ થઈ ગયા પછી હજુ સુધી કોઈ નિકાલ નહીં। એમને એમ પાણી તો ભરાય જ છે। જેટલી વખત વરસાદ ભરાવો હોય પણ વધારેમાં વધારે હોય જ પાણી હોય। કેટલી વાર વરસાદ પડે અને આ પ્રકારની સ્થિતિ થઈ જાય છે? એક અડધો કલાકમાં આ સ્થિતિ થઈ જાય। પછી પાણીનો નિકાલ કેટલા ટાઈમ પછી થાય? 2-3 કલાક પછી નીકળી જાય। 2-3 કલાકે પાણી નીકળે, ત્યાં સુધી બધાને પબ્લિકને હેરાન થવાનું। હજુ પાણી કેટલું, હવે ત્યાં લાઇટના થાંભલા છે, કોઈને શોર્ટ સર્કિટ થઈ ગયું તો કોણ જિમ્મેદાર? કોઈ જિમ્મેદાર ખરું? આવી રીતે પાણીથી નીકળવાનું ને આવવાનું જવાનું એવું પ્રોબ્લેમ છે, પણ કોઈ નિકાલ જ નહીં થતો। મોટી લાઈનો નાખી તો પાણી તો સમસ્યા તો એની એ જ રહે। સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે કરોડોનો ખર્ચો જે છે તે કરવામાં આવ્યો છે, નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે, પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે। રાહદારીઓ હોય તો તેને આ રીતે દિવાલના ભરોસે જવા તે લોકો મજબૂર છે અને અહીં સ્ટ્રીટ લાઇટ પણ છે। જો આવા સંજોગોમાં કોઈને શોર્ટ લાગે તો જવાબદારી કોની, તેવો સવાલ પણ ચોક્કસ ઉઠી રહ્યો છે। ત્યારે કોર્પોરેશન દ્વારા કરોડોનો ખર્ચો તો કરવામાં આવ્યો, પરંતુ તે કરોડો રૂપિયા જે છે ત્યાં વરસાદી પાણી સાથે જાણે કે વહી ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે અને એસજી હાઈવે જે છે તેની હાલત ખરાબ થઈ જતી હોય છે। આ એસજી હાઈવે છે કે જે શહેરનો સૌથી વ્યસ્ત રોડ માનવામાં આવે છે, પરંતુ જો સામાન્ય વરસાદ અહીં પડે
તો સ્થિતિ જે છે તે આવી કંઈક અહીં જોવા મળતી હોય છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જે પ્રમાણે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જાણે કે અહીંથી નદી પસાર થતી હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકબીજા ઉપર ખો આપી રહ્યા છે અને તેના કારણે જ લોકો જે છે તેને હાલાકીનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે નેશનલ હાઈવે જ્યાંથી પસાર થતો હોય છે અને ત્યાં ડ્રેનેજ માટે થઈ અને વ્યવસ્થા નેશનલ હાઈવે ઓથોરિટી કરતું હોય છે, પરંતુ જે આ શહેરી વિસ્તાર છે અને સર્વિસ રોડ ઉપર વધારે માત્રામાં પાણી ભરાઈ રહ્યું છે, તેના કારણે નેશનલ હાઈવે ઓથોરિટી જે છે તે આ અંગે કોઈ નક્કર કામગીરી કરતું નથી અને દર વર્ષે 1 થી 1.5 ઇંચ વરસાદ જો અહીં ખાબકે તો આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે અહીં જોવા મળતા હોય છે. 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય કે પછી રિક્ષા ચાલકો હોય, તમામને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હાલત હોય છે જ્યારે વરસાદ પડે છે ને છેલ્લા 2 દિવસથી જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે એના કારણે આજ હાલત થઈ રહી છે. પણ અમદાવાદની સાથે સાથે આખા ગુજરાત પર મેઘરાજા ઓળઘોળ થયા છે અને એમાં પણ સુરત ધરાને જ્યારે ભીંજવી રહ્યા છે. ગિરનાર પર્વત ઉપર 2 કલાકમાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો અને દામોદર કુંડ પાસેથી પસાર થતી એ નદીમાં પૂર આવ્યું છે. દામોદર કુંડમાં ઘોડા પૂર આવ્યા છે. દામોદરદાસજીની હવેલીના પગથિયા પણ ડૂબી ગયા અને દામોદરદાસજીની હવેલીએ જવાનો જે પુલ છે એ પુલને પાણી અડું થઈ રહ્યું છે. થોડું જ બાકી રહ્યું છે. મુચકુંદ ગુફા દામોદર કુંડ પાસેથી ઉછાળા મારતું પાણી નીકળી રહ્યું છે. કેતન ફોન લાઈન પર જોડાયા છે. કેતન, જ્યારે પણ ગિરનાર પર વરસાદ પડે આવા આહલાદક દ્રશ્યો અહીંયા જોવા મળતા હોય છે. ભલે થોડીવાર આ દ્રશ્યો આ પાણીનો ઘૂંઘવાટ વિચલિત કરી દે, પણ જૂનાગઢ વાસીઓને અહીંયા આવતા યાત્રાળુઓમાં એક આનંદ જોવા મળતો હોય છે. ચોક્કસ નુપુર, કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ગિરનાર પર 3 ઇંચ કરતા પણ વધુ વરસાદ જે વરસે છે, ત્યારબાદ ભાદરવી અમાસ થતી રાજ્યને વરસાદી વાતાવરણ હતું ત્યારે દામોદરપુરમાં ઘોડાપૂર આવ્યું હતું. ગિરનાર પર 2 જ કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હતો. જ્યારે આહલાદક દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે સ્પષ્ટ રીતે કહી શકાય કે લોકો જે છે તેના માટે એક આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. જે દ્રશ્યો જે છે કાંઈ દેખે જે છલોછલ જે દામોદર કુંડ ભરેલો છે તેમાંથી જે લોકો પિતૃતર્પણ માટે આવ્યા હતા તે પિતૃતર્પણ કરી શક્યા નથી, પરંતુ જે રીતે દામોદર કુંડનો નજારો છે તે જોવા માટે લોકો પણ ઉમટી પડ્યા હતા. તેના માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જી નુપુર. અને જૂનાગઢ શહેરમાં પણ વરસાદ વરસ્યો છે. ગિરનાર અને તળેટી ભવનાથમાં તો વરસાદ વરસ્યો છે, પણ એની સાથે સાથે શહેરમાં પણ લગભગ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે અને જૂનાગઢ શહેર પણ પાણી થયું. એની સાથે સાથે કાળવો નદી જૂનાગઢ શહેરની વચ્ચેથી પસાર થતી એ કાળવો નદી, જેને એક નાળું બનાવી દેવામાં આવી છે, એમાં પણ ધસમસતા પાણી આવ્યા અને આસપાસ કાળવાના કિનારે જે મકાનો છે એમના જીવ તાળવે ચોંટી ગયા હતા. કારણ કે ભૂતકાળમાં આ જ કાળવા નદીમાંથી જ્યારે પાણી છલકાઈને બહાર આવ્યું ત્યારે મોટો વિનાશ વેરાયો હતો. એક દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ સવારથી જૂનાગઢ જિલ્લામાં ફરીથી પોતાની બેટિંગ શરૂ કરી છે. આપ જોઈ શકો છો અત્યારના કે જૂનાગઢની જે વચ્ચેમાંથી પસાર થતી કાળવા નદીમાં છે ઘોડાપૂર આવ્યું છે. ગિરનાર પર્વત ઉપર 3 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે ત્યારે દામોદર કુંડ પણ ઓવરફ્લો થયો છે. સોનગઢ સુધીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. ત્યારે શહેરની મધ્યમાંથી જે કાળવા નદી પસાર થાય છે તેમાં ઘોડાપૂર આવ્યું છે. સતત બીજી વખત આ પૂર આવતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. ખાસ કરીને જે નીચાણવાળા ગામો છે કે તેને એલર્ટ કરવામાં આવે છે. ખાસ કરીને જે રીતે ફ્લો આવી રહ્યો છે, હજુ પણ સાંજ સુધીમાં વરસાદ વધુ ને વધુ પડી રહે તેવી આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે આપ જોઈ શકો છો કે જે રીતે પાણીનો પ્રવાહ ધસમસતો આવી રહ્યો છે ત્યારે નીચાણવાળા ગામડાઓ જે છે તેમને એલર્ટ કરી દેવામાં છે. જે વાડલા, વંથલી સહિતના જે ગામડાઓ છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને સાબરમતી નદીનું પાણી વધી રહ્યું છે. સાબરમતી નદીમાં પાણી ઠલવાઈ રહ્યું છે અને જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. આ ઉછાળા મારતી સાબરમતી નદી ભાગ્યે જ આવો નજારો જોવા મળતો હોય છે કે સાબરમતી 2 કાંઠે વહેતી દેખાય, પણ સાબરમતી નદી અત્યારે ઘોડાપૂર આવ્યું છે અને સપ્તેશ્વર મહાદેવમાં પાણી અત્યારે પ્રવેશી ચૂક્યા છે. મહાદેવનો અભિષેક જાણે સાબરમતી નદી કરી રહી છે. જીલ પાસેથી જાણીએ વિગત. જીલ. જીન ઉપર વાત કરવામાં આવે તો સાબરકાંઠાની અંદર વરસાદની આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે છે જળાશયની અંદર 100 ગેટ ખોલવામાં આવે છે. ત્યારે સાબરકાંઠાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે સપ્તેશ્વર મહાદેવ કરી જાણીતું છે. ત્યારે આજે અમાસના દિવસે ભક્તો દ્વારા મહાદેવના દર્શન કરવા આવ્યા હતા. ત્યારે પાણી છોડાતા મંદિરની આસપાસમાં પાણી વહેતું થયું હતું નદીની અંદર. જી નુપુર. ને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ગુજરાતમાં મેઘરાજા
આવી જ રીતે મન મૂકીને વરસી રહ્યા છે આ દ્રશ્યો સપ્તેશ્વરના છે. શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે ને સાબરમતી નદીનું આ સ્વરૂપ જોઈને ખુશખુશાલ છે. આ બાજુ ભરૂચના આમોદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભરૂચની બજારોમાંથી, આમોદની બજારોમાંથી પાણી વહેતા થયા છે. રફીક પાસેથી વિસ્તારથી જાણીએ. રફીક. નુપુર, ઘણા સમય બાદ આમોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને આમોદની બજારોમાં પાણી વહેતા થયા છે અને હાલ આ વરસાદથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાઈ રહ્યો છે. જી નુપુર, તમે આ બાજુ ભરૂચમાં જાઓ કે ભરૂચથી આ બાજુ રાજકોટ જિલ્લામાં જાઓ, બધે જ એક સરખો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. આ ભરૂચની બજારોમાં, આમોદની બજારમાં અત્યારે જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, બસ એવા જ દ્રશ્યો અત્યારે રાજકોટ પાસે આવેલા સરદારની બજારમાં પણ જોવા મળી રહ્યા છે. સરદારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને રોડ રસ્તા પરથી પાણી વહી નીકળ્યા છે. વધુ માહિતી સાથે પિયુષ વાજા જોડાયા છે. પિયુષ, ધોધમાર વરસાદ વરસ્યો છે, ખેડૂતો આ વરસાદ ઝંખી રહ્યા હતા અને આખરે પાકને જીવનદાન મળ્યું છે. એની સાથે સાથે શહેરી વિસ્તારમાં કેટલીક હાલાકી પણ જોવા મળી રહી છે. જી નુપુર, ચોક્કસથી રાજકોટના જે સરદાર ગામની અંદર ભાદરવી અમાસના મેળાનો પણ લોકોએ આનંદ લીધો, ખેડૂતો પણ ખુશખુશાલ છે. પણ જે મુખ્ય જે બજારો છે ત્યાં પાણી જ નજરે જોવા મળી રહ્યા છે. જે બજારના લોકો છે તે પાણીનો જે નિકાલ ન હોય તેને લઈને બજારની અંદર ધોધમાર પાણી, જે દ્રશ્ય જે સામે આવ્યા છે, જે પ્રમાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. અને જે લોકોની એક જ માંગ છે કે જે જલ્દીથી આ જે નિકાલ પાણીનો છે તે કરવામાં આવે તંત્ર દ્વારા. જી નુપુર. અને આ બાજુ સરદારથી તમે આગળ જાઓ તો પોરબંદર, ઉપલેટા પંથક, ધોરાજી પંથક એ બધે જ અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. રાજકોટ જિલ્લા અને એની સાથે સાથે સુરતની ધરતીને પણ મેઘરાજા જાણે ધમરોળતા હોય એવું લાગી રહ્યું છે. ઘણા લાંબા સમયથી અહીંયા વરસાદની આશ હતી અને લગભગ છેલ્લા 5 દિવસથી અહીંયા વરસાદી હેલી જામેલી છે. અલ્પેશ પાસેથી જાણીએ લોકોમાં કેવી ખુશી. જી નુપુર, ખાસ કરીને જણાવી દો કે છેલ્લા 1 અઠવાડિયે ત્યાં ધોરાજી પંથક અને ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ત્યારે વાત કરીએ ધોરાજી અને ઉપલેટા શહેરની, તો શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલો છે. ત્યારે ગ્રામ્ય પંથકની વાત કરીએ તો ધોરાજી હોય, ઉપલેટા હોય કે પાટણમાં હોય, જે ગ્રામ્ય પંથકના જે ગામડાઓ છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો, ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલો છે. જી. અને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ આવો જ વરસાદ વરસી રહ્યો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને દક્ષિણ ગુજરાતની અંદર જ્યાં વાત આવે ડાંગની, તો ગુજરાતનું કાશ્મીર કહેવાય છે અને ગુજરાતના ફેફસા છે. નિંબરપાડા ગામે ધસમસતા પાણીના પ્રવાહ જઈ રહ્યા હતા અને એમાંથી કેટલાક લોકોએ અહીંયા કોઝવે પસાર કરવાનું દુસ્સાહસ ખેડ્યું અને દુસ્સાહસ કદાચ જીવ સટોસટની બાજી ખેલવા સમાન સાબિત થઈ ગયો. એની સાથે સાથે વલસાડમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. એવો ભારે વરસાદ કે જિલ્લાના 84 કરતાં વધારે રસ્તા બંધ છે. તમામ વિશે વિસ્તારથી જાણીએ મનીષ પાસેથી. મનીષ. જી બિલકુલ, દક્ષિણ ગુજરાતમાં નુપુર મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને જે કહેવાય કે કહેવાતું ચેરાપુંજી છે, ડાંગ જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. નદી નાળાઓ છે તે વરસાદના પગલે છલકાયા છે. તો ખાસ કરીને વાત કરીએ તો ડાંગ જિલ્લામાં જે કહેવાય કે નિંબરપાડામાં એક વ્યક્તિ છે તે પાણીના મસ્ત ધસમસતા પ્રવાહની અંદર તણાયો છે. આ જે વ્યક્તિ છે તે નાળા ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક જ પાણી આવી ગયું હતું અને તેની અંદર જે તણાઈ ગયો હતો. સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આ જે વ્યક્તિ છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને આબાદ બચાવી લેવામાં આવ્યો છે. તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે કઈ રીતના વ્યક્તિને બચાવી લેવામાં આવે છે. બીજી બાજુ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લાના અનેક ગામોમાં આ વરસાદ છે, વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી છે. ખાસ કરીને વાત કરીએ તો આ વરસાદના પગલે વલસાડ જિલ્લાના 84 જેટલા રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે આ કોઝવે પર પણ પોલીસ દ્વારા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને કોઈને પણ પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો, કારણ કે સતત જે ઘટનાઓ ઘટી રહી છે તેને ધ્યાનમાં રાખીને હવે પોલીસ પણ હરકતમાં આવી છે અને આ રસ્તાઓ બંધ કરાવી દીધા છે. ત્યારે વલસાડ જિલ્લાના જે 4 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ધરમપુર અને તેના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું જે નિર્માણ થયું છે. ખાસ કરીને વાત કરીએ તો ચિચોડિયા કેળવણીનો જોડતો બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થયો છે. સાથે જ વાત કરીએ તો લાવડી નદીનો લો લેવલ બ્રિજ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે. એટલે દક્ષિણ ગુજરાતમાં મેઘો છે તે મન મૂકીને વરસી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો ડાંગ જિલ્લા અને વલસાડ જિલ્લામાં અત્યારે વરસાદથી જે કહેવાય કે લોકો હેરાન પરેશાન થયા છે. જી નુપુર.
એટલે એક બાજુ લોકો ક્યાંક તણાઈ પણ રહ્યા છે, તંત્રના પાપે હેરાન પરેશાન થઈ રહ્યા છે, પણ કુદરતનું આ સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં લોકો ડાંગ બાજુ પણ જઈ રહ્યા છે. આ બાજુ મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરમાં ભારજ નદી પરનો ડાયવર્ઝન ધોવાઈ ગયો છે, લોકોને તકલીફ પડી રહી છે. એની સાથે સાથે વડોદરા જિલ્લામાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં ક્યાં કેવો મેહુલિયો વરસ્યો, કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ. નુપુર, છોટાઉદેપુરમાં ગત રોજથી જે રીતે ઉપરવાસમાં પણ વરસાદ હતો અને છોટાઉદેપુરમાં પણ જે રીતે વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને જે ભારજ નદી પરનો જે જનતા ડાયવર્ઝન હતું તે ધોવાઈ ગયું છે. મહત્વની વાત છે કે સિહોદ નેશનલ હાઈવે 56 પાસે જે બ્રિજ હતો તે બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો અને ત્યારબાદ લોકોને પારાવાર મુશ્કેલીઓ હતી અને તેના કારણે જનતા ડાયવર્ઝન ભારજ નદી પર બનાવવામાં આવ્યો હતો. પરંતુ જે રીતે ભારે વરસાદ ખાબક્યો તેને લઈને આ ડાયવર્ઝન ફરી એકવાર ધોવાઈ ગયું છે અને તેના કારણે લોકોને ગોળ ફરીને ધરમ ધક્કા ખાવા પડે છે, મુશ્કેલીઓ વેઠવી પડે છે. એક તરફ ભારે વરસાદથી પાણી ઠેર ઠેર ભરાઈ જતા લોકોને મુશ્કેલી હતી જ, પરંતુ હવે ડાયવર્ઝન જ્યારે ધોવાઈ ગયું છે ત્યારે ફરીવાર લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠવી રહ્યા છે. વડોદરાનો જે શ્રીનોર છે ત્યાં પણ મેઘરાજા મન મૂકીને વરસે છે અને તેમાં પણ અવાખલ માલપુરને સેગવા ગામે ખૂબ જ વરસાદ ખાબક્યો છે અને તેમાં પણ અવાખલ ગામે રસ્તા પર પાણી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ આ વરસાદથી ખેડૂતોમાં ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે. બિલકુલ, ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળવી સ્વાભાવિક છે, કારણ કે આવો જ તો વરસાદ ખેડૂતો ઈચ્છી રહ્યા હતા અને આ વરસાદ જ્યારે વરસી રહ્યો છે ખેડૂતો કુદરતનો પણ આભાર માની રહ્યા છે. આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે, પછી એ સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય કે પછી પાટણ પણ કેમ ના હોય, જબરજસ્ત વરસાદ વરસ્યો છે પાટણ શહેરમાં અને પાટણ શહેરના રોડ રસ્તા પાણી થયા છે. આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. સહયોગી સંવાદદાતા વિષ્ણુ પાસેથી વિસ્તારથી જાણીએ કે ક્યાં કેવો વરસાદ વરસ્યો, ક્યાં લોકોને અને ક્યાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વિષ્ણુ. નુપુર ચોક્કસથી બીજા દિવસે પણ પાટણ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. રાધનપુર, સાંતલપુર જેવા તાલુકા જે પછાત વિસ્તારને ફરગોને આવેલા છે વિસ્તારમાં જે ખેડૂતો રાહ જોઈને બેઠા તે વિસ્તારમાં ક્યાંક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં નુપુર પાણી ભરાતા ક્યાંક માર્ગો પર જે નેશનલ હાઈવે ઓથોરિટીની ગટરો છે તેમાં કોઈ પાણીનો નિકાલ ન થતા માર્ગ પર તેનું પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. અને આવી જ વરસાદની હેલી આખા ગુજરાતમાં આવનાર 7 દિવસ સુધી ચાલુ જ રહેશે. આ વરસાદી માહોલ, આ મેઘાવી માહોલ અટકવાનો નથી. આ જ રીતે આકાશ ગોરંભાયેલું રહેશે અને આવો જ વરસાદ વરસતો રહેશે, ધરતીને ભીંજવતો રહેશે. હવામાન વિભાગની આગાહી આવનાર 7 દિવસ માટેની છે. કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી છે. गुजरात रीजन में डे 1 के लिए आज एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और नवसारी वलसाड डिस्ट्रिक्ट शामिल है और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं उसमें हाईवे पे वेरी हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो जूनागढ़ और पोरबंदर, अमरेली, भावनगर और गिर सोमनाथ दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है. और डे 2 से डे 7 की बात करेंगे तो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन के लिए डे 2 से डे 7 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. कल परसों और उसके बाद के दिन में हैवी रेनफॉल की वार्निंग है. साथ में अहमदाबाद और गांधीनगर के लिए आज से लेकर आने वाले 4 दिनों के लिए हैवी रेनफॉल की वार्निंग है. આ બધા વચ્ચે કાઠિયાવાડની ધરાને પણ મેઘરાજા ભીંજવી રહ્યા છે. અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડેરા, નાના ભંડારિયા, સણોસરમાં સારો એવો વરસાદ વરસ્યો છે. નદીઓમાં નવા નીર આવ્યા છે, વોંકળા છલકાતા થઈ ગયા છે અને શહેર ગ્રામની નદીઓ તમે અને રસ્તાઓ જુઓ તો જાણે ગામના રસ્તાઓ પરથી નદીઓનું વહેણ વહેતું હોય એવો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખેડૂતોમાં ખુશખુશાલ ખેડૂતો જોવા મળી રહ્યા છે, કારણ કે ખેતરમાંથી પાણી હાલતા થઈ ગયા છે, વોંકળા છલોછલ થઈ ગયા છે અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આ વખતે ચોમાસાની જે શરૂઆત થઈ હતી એ અમરેલી પંથકથી જ થઈ હતી, સૌરાષ્ટ્રથી થઈ હતી. રાજ્યમાં ચોમાસાના પગરણ મંડાયા હતા. એ પછી મેઘરાજાએ બ્રેક લીધો હતો, પણ અહીંયા પણ લગભગ છેલ્લા 3-4 દિવસથી આવો મેઘાવી માહોલ કાઠિયાવાડમાં પણ જામેલો છે અને અમરેલી જિલ્લામાં ખેડૂતો ખુશખુશાલ છે. અને હવે વાત કરવી છે અમદાવાદ શહેરની. ધોધમાર વરસાદ વરસ્યો, પણ આ વરસાદ લગભગ અડધો-પોણો કલાક વરસ્યો હતો અને એમાં જ આ વિકસિત શહેરની હાલત તમે જોઈ લો. અમદાવાદ શહેરનો
આ અંડરપાસ અખબારનગરનો આ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો, કારણ કે પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા હતા. વરસાદ રોકાઈ ગયો છે પણ અંદર પાણી ભરેલા છે અને એટલા માટે આ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે. 132 ફૂટ રિંગ રોડ અમદાવાદની ધોરીનસ કહેવાય ટ્રાફિક માટેની, અને જ્યારે આ અંડરપાસ બંધ થતો હોય છે ત્યારે લોકોની મુશ્કેલીઓનો કોઈ પાર નથી રહેતો. અને બીજી બાજુ કેટલા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ રોકાયા પછી હજી પણ પાણી ઉતર્યા નથી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે અને વલસાડની ઔરંગા નદી બે કાંઠે થઈ છે. વલસાડમાં જો કે એવો વરસાદ વરસ્યો છે કે લગભગ 84 કરતાં વધારે રસ્તા બંધ થઈ ચૂક્યા છે. ઔરંગા નદી પાસે એક નવો બ્રિજ બની રહ્યો છે, પણ એ વર્ષોથી ઔરંગા નદી ઉપરનો આ બ્રિજ બની જ રહ્યો છે. એ બ્રિજનું કામ પૂરું જ નથી થઈ રહ્યું, ઉપર સ્પામ ગોઠવાઈ નથી રહ્યા અને બ્રિજનું એ કોઈ ઠેકાણા નથી. અને નીચેનો જે જૂનો બેઠો પુલ છે એના ઉપરથી જ લોકોને પસાર થવું પડે છે. અને દર વર્ષે જ્યારે ભારે વરસાદ વરસે, ઔરંગા નદી બે કાંઠે થાય ત્યારે રસ્તા આ રીતે બંધ કરી દેવામાં આવે છે અને લોકો માટે માથાનો દુખાવો સાબિત થાય છે. એવું ગુજરાત માટે દાવો કરવામાં આવે છે કે અહીંયા દીકરીઓ અડધી રાત્રે પણ ગમે ત્યાં નીકળી શકે છે, એટલું સુરક્ષિત રાજ્ય છે. પણ પરિસ્થિતિ એનાથી બિલકુલ વિપરીત છે જ્યારે તમે જમીન પર ઉતરો ત્યારે. અને એની વરવી સાબિતી જૂનાગઢમાંથી થોડા દિવસે મળી છે. કેતન પાસેથી જાણીએ. કેતન, ચોક્કસ નુપુર કે જે રીતે વાત કરવામાં આવે તો મોડી રાત્રે આ ઘટના છે કે જેમાં ખલીલપુર રોડ પરથી બે યુવતીઓ દાંડિયા ક્લાસમાંથી પરત આવતી હતી ત્યારે શેફાઝ ઇકબાલ અમરાણી અને શાકિર હબીબ ખીમરાણી નામના બે યુવાનોએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યા હતા અને તેમની છેડતી કરી હતી. તેમને પોતાની સાથે આવવા માટેની જે છે તે ધમકી આપી હતી, તેમની ગાળો કાઢી હતી. આ તમામ બાબતોને લઈને જ્યારે તેમને દાંડિયા રસ ક્લાસના સંચાલકની મદદ માંગી હતી અને પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી છે અને ખાસ કરીને તેમની સાથે જે કૃત્ય કર્યું છે તેમને લઈને તેને ફરિયાદ નોંધવામાં આવી છે અને બંનેને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી.